नमस्कार मित्रों, हमारी चैनल में तमारुं स्वागत है। मे महीनो खत्म थता पड़ेला भारत सरकारे मोंघवारी घटाडवा माटे मोटुं पगलुं भर्युं छे अने खाद्य तेलना भावमां घटाडो लाववा माटे कस्टमर ड्यूटी त्यारे ओછી કરી છે અને કેન્દ્ર સરકારે ત્યારે ફૂડ પામ ઓઇલ, ક્રૂડ સોયાબીન ઓઇલ અને ફૂડ ત્યારે સૂર્યમુખી તેલ પર લાગતી બેઝિક કસ્ટમર ડ્યુટી ત્યારે મિત્રો ઘટાડીને અડધી ત્યારે મિત્રો કરી છે અને અગાઉ પણ આ તેલના પર ત્યારે તેલો પર ત્યારે 20% ડ્યુટી ત્યારે લાગી હતી અને તે હવે ઘટીને 10% કરી છે અને ભારતમાં પોતાની ઘરેલું ખાદ્ય તેલ જરૂરિયાત 50% વધુ આયાત કરે છે। આ અંગે શુક્રવારે ત્યારે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે। આ તાત્કાલિક પ્રભાવથી લાગુ થયેલું ત્યારે મિત્રો ફૂડ પામ ત્યારે મિત્રો ઓઇલ, ફૂડ સોયાબીન તેલ અને ફૂડ ત્યારે સૂર્યમુખી તેલ પર પ્રભાવિત આયાત ડ્યુટી હવે 16.5% રહે છે, જ્યારે પહેલા તે 27.5% હતી। રિફાઇન્ડ તેલના પર પ્રભાવિત ડ્યુટી ત્યારે 35.75% જ રાખવામાં આવી છે। તો મળતી વિગતો અનુસાર જણાવી દઈએ કે ત્યારે મિત્રો વાત કરીએ તો એસે ત્યારે મિત્રો ભારતીય વનસ્પતિ તેલ ઉદ્યોગ સંઘ બંનેના આ નિર્ણય સ્વાગત કર્યું છે અને ત્યાં મિત્રો તેઓ સ્થાનિક ભેજોને સુરક્ષિત રાખવા માટે ફૂડ અને ત્યારે રિફાઇન્ડ ખાદ્ય તેલ વચ્ચે ત્યારે ડ્યુટી તફાવત વધવાની માંગ કરી રહ્યા છે અને કેન્દ્ર સરકારના આ નિર્ણય વખાણ કરતા ત્યારે મિત્રો સોલેટ ત્યારે મિત્રો વધુ જણાવી દે કે ત્યારે ક્રેડિટ ત્યારે એસોસિએશન ઓફ ઇન્ડિયા કાર્યરત નિર્દેશક બીવી ત્યારે મહેન્દ્રાએ કહ્યું કે તેનાથી ઘરેલું ઉદ્યોગને પોતાની રિફાઇનિંગ ક્ષમતાનો ઉપયોગ કરવામાં મદદ મળશે। ત્યારે મિત્રો આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।